તમે જાણો છો કે એક જ ઉપાય હજારો રોગોને દૂર કરી શકે છે, એ છે ઉપવાસ. કારણ કે જો પાચન તંત્ર સતત કામ કરતું રહે તો ક્રોનિક બીમારીઓની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આયુર્વેદ પ્રમાણે ઉપવાસ એ પાચન તંત્રને રિફ્રેશ કરે છે, જેથી શરીર પોતાની જાતે જ ટોક્સિન દૂર કરવા માટે સક્રિય થાય છે. 2016માં નોબેલ પ્રાઇઝ વિનર જાપાનના બાયોલોજિસ્ટ યોશિનોરી ઓસુમીએ ઉપવાસ પર રિસર્ચ કર્યું કે 16 કલાકના ઉપવાસ દરમિયાન પાચન તંત્ર સંપૂર્ણ રીતે રીજનરેટ થાય છે. તેમણે સાબિત પણ કર્યું કે ઉપવાસ એ શરીરને કુદરતી રીતે સ્વચ્છ પણ કરે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના મેડિકલ રિસર્ચ દ્વારા થયેલા અભ્યાસ મુજબ વાત કરીએ તો શરીરના ચરબીયુક્ત કોષોને ઓગાળવા માટે અંતરાલે ઉપવાસ ખૂબ જ સહાયરૂપ છે. પણ મિત્રો, ઉપવાસ પૂર્ણ કરતાની સાથે ભારે, તળેલું કે મસાલેદાર ભોજન ક્યારેય ન લેવું જોઈએ. આમ શાસ્ત્રીય, ધાર્મિક અને અંતે વૈજ્ઞાનિક રીતે ઉપવાસ એ સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ છે. તો મિત્રો, કોમેન્ટમાં ચોક્કસથી જણાવો કે આપ ઉપવાસ ક્યારે રહેશો, અને આવી જ યુનિક ઇન્ફોર્મેશન માટે ચોક્કસથી યુનિક એસેન્સને ફોલો કરતા રહો.